કેમ છો વિદ્યાર્થી મિત્રો? એમાઇન સંયોજનોના આપણા આ 5મા સેશનની અંદર આપણે જાણીએ છીએ કે 13.4 આપણો જે અત્યારે વિભાગ ચાલી રહ્યો છે કે એમાઇન સંયોજનોની બનાવટ, એમાં આપણે સૌથી પહેલા નાઇટ્રો સંયોજનોના રિડક્શનથી આપણે સમજાવ્યું હતું અને ત્યારબાદ આપણે બીજા નંબરમાં તમને ખબર હોય તો આપણે આલ્કાઇલ હેલાઇડ અથવા આપણી પાસે બેન્ઝાઇલ હેલાઇડ હોય તો પણ ચાલે, એની એમોનિયા અથવા એમાઇન સાથેની હોફમેન એમોનોલિસિસ પદ્ધતિનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ આપણે સાયનાઇડ એટલે કે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન અને સાથે સાથે મેં તમને આઇસોસાયનાઇડ સંયોજનોનું રિડક્શન પણ એ સમયે સમજાવેલું હતું અને પ્લસ આપણે ત્યારે એના ઇન્ટેક્સ ક્વેશ્ચન્સ ને બધી વસ્તુઓ જે છે એ આપણે સાથે સાથે લેતા જઈએ છીએ. હવે આજે આપણે જે સમજવાનું છે એ ચોથો મુદ્દો આપણો શરૂ થાય છે અને ચોથો મુદ્દો આપણો જે છે અને એ છે એમાઇડનું રિડક્શન. એમાઇડ સંયોજનો હોય તો એનું રિડક્શન કેમ કરી શકાય. સિમ્પલ જો આપણે સમજવું હોય એમાઇડ સંયોજનો માટે તો કે તમારી પાસે આમ તો એવું કહેવાય છે કે પ્રાથમિક હોય, દ્વિતીયક હોય અને તૃતીયક એમાઇન કોઈ પણ જે છે એ ટૂંકમાં જે એના એમાઇડ સંયોજનો હોય એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી બની શકે છે. પણ જો કે આપણી ટેક્સ્ટબુક જે છે ને, જેમ કે હું ત્યાં તમને એક રિએક્શન્સ આપું છું, મારી પાસે અહીંયા RCONH2 છે. હવે જો આ એમાઇડની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની ઈથરમાં જે દ્રાવણ બનાવેલું હોય અને પછી એનું જલ વિભાજન કરી નાખશું આપણે તો તમને અહીંયા શું પ્રાપ્ત થઈ જશે? RCH2NH2. એટલે કયો એમાઇન તમને પ્રાપ્ત થાય છે? પ્રાથમિક એમાઇન. આ આપણી પાસે શું છે? એમાઇડ છે અને ઈ એમાઇડ પણ કેવો છે? આમ તમે જોવા જાવ તો પ્રાઇમરી એમાઇડ છે. બરાબર છે? આ પ્રાઇમરી એમાઇડ તમને બતાવેલો છે અને એમાંથી તમે પ્રાઇમરી એમાઇન બનાવી શકો છો. જેમ કે અત્યારે હું તમને એનું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે મારી પાસે છે CH3CONH2. આપણે જાણીએ છીએ કે આને આપણે એસિટેમાઇડ કહેવામાં આવે છે. આ એસિટેમાઇડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે ઉપર મુજબ હું અત્યારે લઈ રહ્યું છું તો તમને ખબર છે C ડબલ બોન્ડ O નું જે જગ્યા ઉપર પ્રોસેસ થશે અને ત્યાં CH2 કાર્બોનિલ મિથિલિનમાં રૂપાંતર પામી ગયેલો છે અને તમને ઇથાઇલ એમાઇન અથવા ઇથેન એમાઇન આ તમને પ્રાઇમરી એમાઇન પ્રાપ્ત થયેલો છે. ભેગું એક એક્ઝામ્પલ હું તમને બેન્ઝેમાઇડનું પણ આપવા માંગુ છું, એટલે એક એરોમેટિક એમાઇડ પણ આપણે ધ્યાનમાં રાખીએ છીએ જેને આપણે શું કહી શકાશે? બેન્ઝેમાઇડ. હવે આ બેન્ઝેમાઇડનું પણ આપણે જો રિડક્શન કરીએ તો આપણને અહીંયા જે પ્રાપ્ત થશે એને આપણે શું કહી શકાશે? બેન્ઝાઇલ એમાઇન કહેવામાં આવશે અને આપણે શું કહેવામાં આવે છે? બેન્ઝાઇલ એમાઇન. અને આ જે બેન્ઝાઇલ એમાઇન આપણને પ્રાપ્ત થયેલો છે એ પણ કેવો છે તો કે પ્રાથમિક છે. તમારી જે ટેક્સ્ટબુક પ્રમાણે આમ જોવા જાવ તો અહીંયા આખો પોઈન્ટ પૂરો કરી નાખ્યો છે, પણ હું તમને ઘણા લોકોના મગજમાં કેવું છે ખબર છે કે જ્યારે એમાઇડ એટલે પ્રાઇમરી એમાઇન જ આપે એવું છે. ના, એવું નથી. હું તમને જસ્ટ અહીંયા તમારા ઇન્ફોર્મેશન માટે અને જે લોકો NTA માટે કામ કરી રહ્યા છે એવા લોકો માટે, રાઈટ, કે તમારી પાસે સેકન્ડરી એમાઇડ હોય. જેમ કે અત્યારે હું તમને બતાવું છું કે મારી પાસે જે CH3 C ડબલ બોન્ડ O NH CH3 છે અને આપણે શું કહી શકાશે? N મિથાઇલ છે, N મિથાઇલ એસિટેમાઇડ છે. હવે આ N ઇથાઇલ એસિટેમાઇડ કે જે કેવો એમાઇડ છે? સેકન્ડરી એમાઇડ છે. જો તમે આની પ્રક્રિયા તમે કરશો તો તમને અહીંયા શું પ્રાપ્ત થશે તો કે CH3 CH2 NH CH3 પ્રાપ્ત થશે. આને આપણે શું કહી શકાશે તો કે આને આપણે કહી શકાશે ઇથાઇલ મિથાઇલ એમાઇન. અને આ તમને જે મળેલો છે એ કયો એમાઇન છે તો કે દ્વિતીયક એમાઇન છે. તમને દ્વિતીયક પણ મળી શકે છે અને તૃતીયક એમાઇન પણ મળી શકે છે. હું તમને એક તૃતીયકનું પણ એક્ઝામ્પલ આપવા માંગુ છું કારણ કે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે સ્પર્ધાત્મક પરીક્ષામાં, એટલે હું આપનું ધ્યાન દોરું છું અને સાથે સાથે થઈ જતું હોય એના માટે આપણે અલગ સમય ફાળવવાની જરૂર નથી, રાઈટ. હવે જુઓ, તમને અત્યારે હું એક આપું છું, એ છે NN ડાઇમિથાઇલ એસિટેમાઇડ છે. NN ડાઇમિથાઇલ એસિટેમાઇડ આ કયો છે તો કે તૃતીયક છે. હવે આનું આપણે આ જ પ્રમાણે પ્રક્રિયા કરવા જશું કારણ કે તૃતીયક એમાઇડ છે કારણ કે N સાથે બધા જોડાઈ જ ગયેલા છે, રાઈટ. તો તમને શું મળશે અહીંયા તો કે જ્યાં કાર્બોનિલ છે ત્યાં શું થઈ જશે? મિથિલિન સમૂહ આવી જશે. બાકી તો આપણે કાંઈ જ કરવાનું નથી, રાઈટ. આને આપણે શું કહેવાશે તો કે ઇથાઇલ છે, ઇથાઇલ ડાઇમિથાઇલ એમાઇન, ઇથાઇલ ડાઇમિથાઇલ એમાઇન આવું આપણે કહી શકાય ને. બાકી આમ તો તમને બધાને ખબર છે NN ડાઇમિથાઇલ
રાઈટ, એનેન ડાયમિથાઇલ ઇથેનેમાઇન એમ પણ બોલવામાં આવે છે. અને આ કયો એમાઇન તમને પ્રાપ્ત થયેલો છે? તૃતીય. તો અહીંયા તમને એક ખ્યાલ એવો આવ્યો કે રિડક્શન આપણે એમાઇડનું કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકાતું હોય છે. બરાબર. હવે આપણે એક એના પછીનો એક મુદ્દો આપણે લઈએ છીએ અને એ જે આપણો મુદ્દો જે આપણે લેવા માંગીએ છીએ એ નંબર 5 આપણે અત્યારે આગળ વધીએ છીએ. હવે આપણે 5મી જે પ્રક્રિયા આપણને આપવામાં આવેલી છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. એ તમને જે પ્રક્રિયા આપેલી છે ને એને આપણે કહેવાય છે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ એટલે સિન્થેસિસ, રાઈટ, અથવા ગેબ્રિયલ થેલિમાઇડ રિએક્શન્સ પણ એને આપણે કહી શકાશે. હવે તમને જે આ પ્રક્રિયા ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ તમને જે આપવામાં આવેલી છે, હવે આ પ્રક્રિયાને પણ તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો એમાં પણ આપણે પ્રાઇમરી એમાઇન જે છે એ આપણે બનાવવામાં આવે છે. એટલે એમાં આપણે પ્રાઇમરી એમાઇન બનાવશું. કેવી રીતે બનાવીએ છીએ એને આપણે હવે જો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. આ થોડુંક તમારે અહીંયા ઉપયોગી પણ છે એટલે તમારે થોડુંક ધ્યાન પણ રાખવાનું આવશે. એવું કહેવાય છે, હું છે ને મારા તરફથી તમને, કારણ કે હું જ્યારે લઉં છું ત્યારે થોડુંક ડિટેલની અંદર જ જઈએ છીએ. આ જે છે ને હું એવું કહેવા માંગુ છું કે શુદ્ધ એલિફેટિક અને એરાઇલ આલ્કાઇલ એમાઇન, એરાઇલ આલ્કાઇલ જેવા પ્રાથમિક એમાઇન બનાવવા માટેની ખૂબ જ સરળ પદ્ધતિ છે. તમે સમજ્યા? આ પ્રાઇમરી તમારે એમાઇન છે. કેવા પ્રાઇમરી એમાઇન? એલિફેટિક એમાઇન. અને આ પણ પ્યોર તમારે ફોર્મેટમાં લેવા હોય તો આ બહુ કન્વિનિયન્ટ મેથડ છે. કન્વિનિયન્ટ કરતા પણ હું તો એવું બોલું છું વેરી કન્વિનિયન્ટ મેથડમાં તમે એને લઈ શકો છો. એમાં તમારી પાસે કમ્પાઉન્ડ હોય છે અને કમ્પાઉન્ડ બરાબર તમે બહુ જ ધ્યાનથી તમે જોજો. આપણે એક વખત અગાઉ આપણે કાર્બોક્સિલિક એસિડમાં આપણે આની ચર્ચા કરી ચૂકેલા છીએ. અહીંયા મારી પાસે CO છે, અહીંયા CO છે. યાદ આવી ગયું હશે બધાને કે આપણે પહેલા થેલિક એસિડ હતું, પછી એ થેલિક એસિડનું આપણે એમાઇડ એમોનિયા સાથેના રિએક્શન્સથી થેલિમાઇડ, બરાબર છે. અહીંયા તમે જોશો તો આને આપણે શું કહેવામાં આવશે? થેલિમાઇડ જે હતું તે. હવે તમારે આની શું પ્રક્રિયા કરવાની ખબર છે? KOH જે આલ્કોહોલિક હોવા જોઈએ. KOH કેવા હોવા જોઈએ? આલ્કોહોલિક હોવા જોઈએ. આની જ્યારે તમે પ્રક્રિયા કરશો ને એટલે આમાંથી પેલા પાણી નીકળી જશે અને તમને જો, કારણ કે NH2 છે ને સ્વભાવે અહીંયા આપણે જોવાનું છે. અહીંયા NH2 એટલે અહીંયા છે ને N- એટલે અહીંયાથી તમે H2O, આ H2O નીકળી જશે અને બાકીનો ભાગ અહીંયા લોક થઈ જશે. તમે જોજો કેવી રીતે થાય છે, તમે બરાબર ચેક કરી લેજો. હું તમને આવું સમજાવવા માંગુ છું કે તમારી પાસે આ જગ્યા ઉપર અહીંયા જે પ્રોસેસ થશે એમાં અહીંયા C ડબલ બોન્ડો છે, અહીંયા પણ C ડબલ બોન્ડો છે. અહીંયા શું છે તો કે N છે એ માઇનસ છે ને K શું થઈ ગયા છે? હવે પ્લસ થઈ ગયા છે. આને આપણે શું કહેવામાં આવે છે? પોટેશિયમ થેલિમાઇડ કહેવામાં આવે છે. આ જે પોટેશિયમ થેલિમાઇડ છે આની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે તો કે C2H5I સાથે કરવાની છે. ઇથાઇલ આયોડાઇડ, બરાબર છે. એટલે KI નીકળી જશે વિસ્થાપનથી. હવે જોડાઈ રહ્યો છે. શું જોડાઈ રહ્યો છે એ તમે જુઓ. હવે હું તમને અત્યારે આ જે સંયોજન જે છે એ કંઈક આ રીતે બતાવું છું. અહીંયા તમને ખબર જ છે બધાને કે અહીંયા CO છે અને અહીંયા પણ શું છે? CO છે. અહીંયા શું છે તો કે N અને આ C2H5 છે. N C2H5. આને આપણે શું કહેવામાં આવશે? N ઇથાઇલ છે. N ઇથાઇલ શું કહેવાશે? થેલિમાઇડ છે. ચાલો, આ N ઇથાઇલ થેલિમાઇડમાંથી હવે આપણે પાછા આગળ વધીએ છીએ. હવે આપણે આનું એસિડિક જલ વિભાજન કરવું છે. બેઝિક પણ કરી શકો છો, એવું કઈ ચિંતાનો વિષય નથી. તમે કોઈ પણ જલ વિભાજન એસિડિક અથવા બેઝિકની હાજરીમાં કરશો તો હવે શું થશે? તમારો થેલિક એસિડ તમારા હાથમાં પાછો આવી જશે. અહીંયા તો COOH અને આ COOH છૂટું પડી ગયું. તો આ આપણો થેલિક એસિડ મળી ગયો તમને. અને વત્તા શું છૂટું પડી ગયું તો કે વત્તા તમને C2H5NH2 આ ઇથાઇલ એમાઇન, આ પ્રાઇમરી એમાઇન આ તમને પ્રાપ્ત થયું. ઇથાઇલ એમાઇન કે જે તમારો પ્રાઇમરી એમાઇન છે. આખી પ્રક્રિયા પાછી સમજો. અહીંયા તમારી પાસે થેલિમાઇડ હતું, એની તમે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા તમે કરેલી છે.
આલ્કોહોલિક KOH સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો છો એટલે અહીંયા આમ તમે જોવા જશો તો પહેલા તો OH- છે, એની સાથે આનો પહેલા તો H જોડાઈને એ આખો પાણીનો ભાગ જે છે એ એને કાઢી નાખ્યો છે, અને એમ તમે જોવા જશો તો શું થશે હવે અહીંયા તો કે તમારું N- અને K+ નો આખો એક પોટેશિયમ ક્ષાર જે છે એ અહીંયા જનરેટ થઈ ગયેલો છે. જેવો એ જનરેટ થઈ જશે પોટેશિયમ થેલિમાઇડ તમને પ્રાપ્ત થઈ જશે. અહીંયા એને છે, સોરી ભૂલ થઈ ગઈ છે મારી. એટલે શું, ફરીથી તમે જુઓ અહીંયા શું થઈ ગયું છે, HOH નીકળી ગયો છે અને N અહીંયા જોડાઈ ગયું છે. હવે આ આયોનિક બંધ છે, એટલે C2H5 માં KI નીકળીને અહીંયા C2H5 આવી જશે તો N ઇથાઇલ થેલિમાઇડ થઈ ગયું છે. હવે આપણે આનું જલ વિભાજન કરતા તમને પ્રાઇમરી એમાઇન જે છે એ પ્રાપ્ત થશે. એટલે હજી બરાબર તમે જોશો તો કે થેલિમાઇડની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી મળતા પોટેશિયમ થેલિમાઇડને આપણે યોગ્ય આલ્કાઇલ અથવા એરાઇલ આલ્કાઇલ, અહીંયા છે ને ગેમ આ છે, અહીંયા તમે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ અથવા એરાઇલ આલ્કાઇલ હેલાઇડ તમે લઈ લેશો તો એવા પ્રકારનો N વિસ્થાપિત થેલિમાઇડ મળશે, અને એનું જલ વિભાજન આપણે મંદ HCl વડે થોડાક દબાણની નીચે અથવા આલ્કલીની હાજરીમાં કરતા તમને પ્રાઇમરી એમાઇન મળશે. પાછું આ જે થેલિક એસિડ જે તમને મળે છે એ પાછો આપણે થેલિમાઇડમાં કન્વર્ટ કરીને પાછો વાપરી શકાશે. સમજાય છે? ક્લિયર થાય છે? તમે બેન્ઝાઇલ એમાઇન પણ તમારે બનાવવું હોય તો અહીંયા તમારે બેન્ઝાઇલ ક્લોરાઇડ લઈ લેવાનું. ક્લિયર થાય છે તમને બરાબર? તો તમને ખ્યાલ આવશે કે બેન્ઝાઇલ એમાઇન પણ આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરીને આપણે બનાવી શકાય છે. હવે આ પ્રક્રિયાનું લિમિટેશન શું છે, આની એક મર્યાદાઓ પણ તમને જોવા મળશે, રાઈટ? જે આપણી બુકમાં પણ લખેલી છે કે મર્યાદા શું છે આની. તો કે આની એક મર્યાદા તમે આમ જોવા જાઓ તો આપણે એવું કહી શકાય કે એરોમેટિક પ્રાઇમરી એમાઇન, જેમ કે તમે આમ જોવા જાઓ તો આપણી પાસે એનિલિન છે અથવા ટોલ્યુડિન જેવા, એનિલિન અથવા ટોલ્યુડિન જેવા, બરાબર છે. એરોમેટિક પ્રાથમિક એમાઇન તમે લેવા માંગો છો. શું લેવા માંગો છો? એરોમેટિક પ્રાથમિક જે એમાઇન જે છે વગેરે બનાવી શકાતા નથી, વગેરે બનાવી શકાતા નથી. કારણ શું છે? કારણ કે એરાઇલ હેલાઇડ છે, એરાઇલ હેલાઇડ એમાં આપણે વારંવાર એકને એક વાત કરી ચૂકેલા છીએ કે કારણ કે મંદ પ્રક્રિયા પરિસ્થિતિમાં કારણ કે આપણે માઇલ્ડ કન્ડિશન્સ બધી વાપરેલી છે, એમાં જે આપણો ઓલો પોટેશિયમ થેલિમાઇડ હતો, પોટેશિયમ થેલિમાઇડ જે છે સાથે એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. કારણ કે તમને બધાને ખબર છે કે એરાઇલ હેલાઇડમાં એટલે કે સપોઝ કે ક્લોરોબેન્ઝીન હોય, રાઈટ, એવો મારો એરાઇલ હેલાઇડ છે, તો તમારે પેલા ક્લોરીનને કાઢવો જ તમારા માટે ટફ પડી જશે. હવે એ જે ક્લોરીન તમારો જે છે એમાં તમને યાદ આવે તો સસ્પંદન બંધારણો હતા, તો એના 5 પૈકીના જે 3 બંધારણો હતા એ કેનોનિકલ સ્ટ્રક્ચર હતા, અને એ કેનોનિકલ સ્ટ્રક્ચરમાં એનું દ્વિબંધનું વર્તન હતું, પ્લસ તમારો કાર્બન જે છે એ sp2 સંકરણ સાથે જોડાયેલો હતો. અને ઇવન કે તમે જો ક્લોરીન કાઢી પણ નાખો તો જે ફિનાઇલ કાર્બોકેટાઇન બને છે એની સ્ટેબિલિટી જ નથી. એટલે આ પ્રક્રિયાની મદદથી તમે આમ જોવા જાઓ તો પ્રાઇમરી એરોમેટિક એમાઇન તમે જે છે એ બનાવી શકવાના નથી. બરાબર છે? ક્લિયર? તો આ તમને આખું એક ગેબ્રિયલ થેલિમાઇડ તમે ટૂંકનોંધ પણ પૂછી શકે છે, તો તમે ટૂંકનોંધના રેફરન્સમાં પણ આ વસ્તુને સમજાવી શકો છો. હવે એના પછીનો બહુ મહત્વનો મુદ્દો છે, નંબર 6 પ્રક્રિયાની વાત કરીએ છીએ, અને એ છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા, અથવા એને ઘણી બધી વખત તમે એમ કહે છે કે હોફમેન ડિગ્રેડેશન ઓફ પ્રાઇમરી એમાઇડ. એટલે કે પ્રાથમિક એમાઇડ હોય એમાંથી એક કાર્બન ઘટી જાય એટલે એને ડિગ્રેડેશન એટલે કે એક ઓછું થઈ જવું એવું કહેવામાં આવે છે. હું તમને પહેલા સીધી પ્રક્રિયા પરિસ્થિતિમાં લઈ જાઉં છું અને પછી આપણે એનું વર્ણન કરતા જઈએ છીએ. આના માટે છે ને મારે જુઓ હવે શું ફેર છે. આજે આપણે જે હમણાં ઘટના શરૂ કરી હતી, આજે મેં તમને એક વસ્તુ સમજાવી હતી. અહીંયા પણ એમાઇડ હતું ને એમાઇન બન્યું, તો અહીંયા પણ એમાઇડમાંથી એમાઇન બનશે, પણ આમાં જેટલા કાર્બન હતા ને 2, તો 2 વાળો મળતો હતો ને આમાં 2 કાર્બન 1 થઈ જશે, એટલે 1 કાર્બન ઘટી જશે. ટૂંકમાં તમારો CO આમાંથી નીકળી જવાનો છે. આ 2માં ફેર છે. એમાઇડ સંયોજનનું રિડક્શન કરવાથી તમને પ્રાઇમરી એમાઇનમાં એટલા જ કાર્બન મળે છે જેટલા મૂળ એમાઇડમાં છે. અહીંયા આપણે જે વાત કરશું હોફમેન બ્રોમિમાઇડ વિઘટનમાં, તો ત્યાં તમને એ વસ્તુ ફરી જશે. હવે અહીંયા તો પેલા મારી પાસે પ્રાથમિક એમાઇડ છે,
આ પ્રાથમિક એમાઇડની મારે કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે બ્રોમિન સાથે પ્રક્રિયા કરવાની છે, રાઈટ? અને કોની સાથે? બ્રોમિનની પાછી કોની હાજરીમાં KOH સાથે પ્રક્રિયા કરવાની છે? એકચ્યુઅલી તમને કદાચ ખબર હોય તો અહીંયા અને આ KOH તમારું કેવું હોવું જોઈએ? કાં તમારું જલીય હોવું જોઈએ, એટલે આ કાં તમારું પાસે જલીય હોવું જોઈએ અથવા આલ્કોહોલિક હોવું જોઈએ, બેમાંથી કોઈ પણ એક ચાલશે. અને એની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની બ્રોમિન સાથે તમે જરા એકચ્યુઅલી આમ તમે આ બેની પ્રક્રિયા કરો ને તો અહીંયા મારા પ્રમાણે, એટલે મારા મિકેનિઝમમાં નથી જવું, ખાલી તમને બતાવવા માટે કે અહીંયા KOBr પેલા બનાવી નાખે, એને પોટેશિયમ હાઇપોબ્રોમાઇડ કહેવાય. શું કહેવાય? પોટેશિયમ હાઇપોબ્રોમાઇડ પેલા બનાવી નાખે, રાઈટ? અને એ જે પોટેશિયમ હાઇપોબ્રોમાઇડ બને એ પ્રાઇમરી એમાઇડ સાથે તમારો અહીંયા પ્રક્રિયા કરી અને શું કરી નાખશે? અહીંયા RNH2 કરશે, વત્તા તમારો જે K2CO3 જે છે એ છૂટો પડી જશે, વત્તા KBr બની જશે અને વત્તા પાણી છૂટું પડી જશે. સમજાણું? શું આવ્યું આ તમારી પાસે? અહીંયા પ્રાઇમરી એમાઇન. પણ આ પ્રાઇમરી એમાઇનમાં કાર્બન જુઓ, અહીંયાથી CO, આખો ટૂંકમાં તમારો જે CO છે ને એ કાઢી નાખવાનો છે. એ CO કયા ફોર્મેટમાં નીકળે? K2CO3 ના ફોર્મેટમાં નીકળે છે. બેલેન્સ કરવા માટે મારી પાસે અહીંયા 2 Br છે, તો અહીંયા પેલા મારે 2 લખવા પડશે. તો પોટેશિયમ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા ને, તો મારે અહીંયા 4 લખવા પડશે. તો અહીંયા ઓક્સિજન કેટલા છે તમે જુઓ, તો અહીંયા 4 ઓક્સિજન ને 5 ઓક્સિજન છે. તો ઓક્સિજન બરાબર આવ્યા છે કે નહીં તમે જુઓ? ક્લિયર થઈ ગયું? અહીંયા મારી પાસે 5 છે, તો અહીંયા મારી પાસે કેટલા છે? 3 છે, તો મારે અહીંયા પણ 2 લખવા પડશે. હવે આપણે એનું ઉદાહરણ લઈએ છીએ. હવે જો હું તમને ઉદાહરણ જ બતાવું છું કે મારી પાસે છે CH3 CH2 CONH2. આપણે બધા જાણીએ છીએ કે આને આપણે શું કહેવામાં આવે છે? પ્રોપેનેમાઇડ કહેવામાં આવે છે. તમારે કાંઈ નથી કરવાનું, CO કાઢી નાખવાનું છે. હવે જો તમારે Br2 સાથે તમારે પ્રક્રિયા કરવાની છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં, CO કાઢી નાખો તો શું થઈ જશે? CH3 CH2 NH2 વત્તા શું છૂટું પડી જશે? K2CO3 વત્તા શું છૂટું પડી જશે? KBr અને વત્તા શું છૂટું પડી જશે? પાણી. બરાબર છે? આ તમને જે મળે છે એને આપણે શું કહેવામાં આવશે? ઇથેનેમાઇન. ઇથેનેમાઇન. એવું જ હું તમને હજી એક એક્ઝામ્પલ કોનું આપું છું? એરોમેટિક રિંગનું આપું છું. તમે આપ જોઈ શકો છો, આને આપણે બેન્ઝેમાઇડ કહેવામાં આવશે. આની પણ તમે ફરીથી બ્રોમિન સાથે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો અહીંયા આપણને શું પ્રાપ્ત થશે? તો કે અહીંયા આપણને એનિલિન પ્રાપ્ત થશે. આ જે એનિલિન છે એની K2CO3 સાથે KBr અને પાણી જે છે એ અહીંયા છૂટું પડી જશે. ક્લિયર થાય છે તમને? બરાબર. હવે અહીંયા આ પ્રક્રિયામાં શું તમને જોવા મળેલું છે? ફરીથી હજી પાછી એક વખત તમને વાત, આ વિઘટન જે પ્રક્રિયા થઈ એમાં જે કાર્બોનિલ સમૂહ હતો એના કાર્બન પરમાણુમાંથી એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનું સ્થાનાંતર નાઇટ્રોજન પરમાણુ ઉપર થયું. કાર્બોનિલ કાર્બન પરમાણુમાંથી જે આલ્કાઇલ સમૂહ હતો એનું આખું સ્થાનાંતર નાઇટ્રોજન ઉપર થઈ ગયું. એટલે એમાઇડ સંયોજનમાં રહેલા કાર્બન પરમાણુ કરતા એક ઓછા કાર્બન પરમાણુ વાળું એમાઇડ સંયોજન તમને જે છે એ પ્રાપ્ત થયેલું છે. ક્લિયર થાય છે? બરાબર છે? ટૂંકમાં તમારે એક કાર્બન ઘટાડી નાખવો હોય તો એના માટે આપણે આ રિએક્શન જે છે એનો સવિશેષ આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે જોયું એ હોફમેન બ્રોમેમાઇડ જે પ્રક્રિયા જે છે એને આપણે અભ્યાસ કરેલો છે, રાઈટ? તો હોફમેન બ્રોમેમાઇડનો તમને થોડોક ખ્યાલ અહીંયા જે છે એ આવી ગયેલો હશે. હવે અહીંયા એના પછી આપણે વાત કરીએ છીએ, અહીંયા તમારી ટેક્સ્ટબુકની અંદર આપણે હવે પાછા ફરીએ છીએ. 13.2 છે અને એ છે NCERT ઇન ટેક્સ્ટ સોલ્વડ ક્વેશ્ચનની વાત ચાલે છે. સોલ્વડ ક્વેશ્ચન, બરાબર છે? હા, આપણે પેલા સાથે સાથે જ આપણે વાત થઈ છે કે NCERT ના બધા પ્રશ્નો આપણે સાથે સાથે જ લઈ આવ્યા છે. હવે એમાં તમને એવું પૂછવામાં આવેલું છે કે નીચે દર્શાવેલા પરિવર્તનો માટે રાસાયણિક સમીકરણો લખો. હવે તમને શું આપેલું છે? તમને એમ કહે છે કે મારી પાસે અહીંયા CH3 CH2 Cl છે. કેટલા કાર્બન છે? 2. એમાંથી બનાવવું છે CH3 CH2 CH2 NH2, એટલે એક કાર્બન તમારે શું કરવો છે? વધારવો છે. હમણાં જ આપણે આજે જ વાત, લાસ્ટ લેક્ચરમાં જ વાત થઈ હતી કે આપણી પાસે જો ક્લોરોઇથેન હોય તો આ ક્લોરોઇથેનની પ્રક્રિયા આપણે કોની સાથે કરવી જોઈએ? KCN અથવા NaCN સાથે કરવી જોઈએ. આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે.
શું છૂટું પડી જશે? KCl અથવા જો NaCl વાપરો તો NaCl છૂટું પડી જશે. તમને અહીંયા શું મળશે? CH3CH2C ટ્રિપલ બોન્ડ N. અને આપણે જાણીએ છીએ કે 3 કાર્બન હોવાથી એને આપણે પ્રોપેન નાઇટ્રાઇલ કહેવામાં આવે છે. અને આ પ્રોપેન નાઇટ્રાઇલનું આપણે શું કર્યું? તો કે રિડક્શન કર્યું. એટલે જ્યાં CN હતો ત્યાં શું આવી ગયું? તો કે ત્યાં આપણી પાસે CH2NH2 આવી ગયા. એટલે અહીંયા તમને શું પ્રાપ્ત થાય છે? તો કે આપણને પ્રાપ્ત થાય છે પ્રોપેન 1 એમાઇન પ્રાપ્ત થાય છે. પ્રોપેન 1 એમાઇન. ક્લિયર થયું તમને? ક્લોરોઇથેન માંથી તમે શું મળી શક્યા છો? પ્રોપેન 1 એમાઇન. એક કાર્બન વધારવાનો હતો એ મળી ગયો. બીજું એવું તમને આપેલું છે અને એ છે C6H5CH2Cl. આવું તમને આપેલું છે, બરાબર છે. હવે C6H5CH2Cl છે એની પ્રક્રિયા તમારે કોની સાથે કરે? સપોઝ કે આપણે ચાલો આ વખતે બદલાવીએ, NaCN માંથી કરીએ. હવે આ NaCN ની પ્રક્રિયા આપણે શું કરીએ છીએ? ઇથેનોલમાં બનાવેલા સાથે કરીએ તો -NaCl થઈ જશે. તો અહીંયા તમને પ્રક્રિયામાં શું પ્રાપ્ત થશે? તો કે C6H5 છે, CH2 C ટ્રિપલ બોન્ડ N. આ આપણું બેન્ઝાઇલ ક્લોરાઇડ હતું. શું હતું? બેન્ઝાઇલ ક્લોરાઇડ હતું. અને એમાંથી તમને શું મળ્યું? તો કે બેન્ઝાઇલ સાયનાઇડ મળ્યું. બેન્ઝાઇલ સાયનાઇડ મળ્યું. હવે તમારે અહીંયા શું કરવાનું છે? H2Ni. એટલે અહીંયા રિડક્શન કરશો એટલે અહીંયા ને અહીંયા H આવી જશે. તો હવે તમને અહીંયા મળી જશે C6H5 છે, CH2 NH2 આ પ્રાપ્ત થશે. હવે તમને જે નિપજ મળી છે એ શું મળી છે તમને? તો કે 2-phenyl ઇથેનેમાઇન પ્રાપ્ત થયું છે. 2-phenyl ઇથેનેમાઇન. તો આજે તમારો જે 13.2 નંબરનો તમારો NCERT નો ઇન્ટેક્સ જે ક્વેશ્ચન હતો એ આપણે જોયો. હવે એના પછી આપણે જોઈએ છીએ અને એ છે 13.3. એ તમને શું આપેલું છે? નેક્સ્ટ 13.3 આપેલું છે. હવે 13.3 માં તમને એવું આપે છે કે એમાઇડ સંયોજન કે જે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેન એમાઇન આપે છે. તો કોણ પ્રોપેન એમાઇન આપે? તો કે હમણાં જ આપણે જોયું કે જો પ્રોપેન એમાઇન તમારે લેવું હોય તેનાથી એક કાર્બન વધારે હોય એવું જ તમારે લેવું પડે ને. પ્રોપેન એમાઇનમાં કેટલા કાર્બન છે? 3. હવે એમાઇડમાં તો 4 હોય તો જ એ થશે. હવે 4 વાળાનું સ્ટ્રક્ચર શું હોવું જોઈએ? તો કે CH3 CH2 CH2 CONH2 જ હોય. અને એનું IUPAC નામ શું હોવું જોઈએ? તો કે બ્યુટેન એમાઇડ. આ MCQ માં કેવી સાદી MCQ માં ગુચકેટ લેવલની કે સાદા લેવલની હોય તો પૂછી શકાય. હવે તમારે શું બનાવવું છે? તો કે એમાઇન સંયોજન કે જે બેન્ઝેમાઇડની હોફમેન પ્રક્રિયાથી બને. હવે તમે વિચારો, બેન્ઝેમાઇડનું સ્ટ્રક્ચર તમને બધાને ખબર છે. હવે એમાંથી તમે CO કાઢી નાખો, જે હમણાં આપણે અહીંયા ઉપર જ જોયું છે. આ એનિલિન બને. આ તમને શું પ્રાપ્ત થાય? એનિલિન પ્રાપ્ત થાય. તો આનું IUPAC નામ શું છે? એનિલિન પણ લખી શકો છો અથવા બેન્ઝીન એમાઇન પણ લખવામાં આવે છે. ચાલો, એટલે આ તમારો પાછો એક પોર્શન્સ આપણે જે છે એ વ્યવસ્થિત રીતે તમે સમજી ગયેલા છો, રાઈટ? હું શું કહેવા માંગુ છું તમને. હવે આપણો નેક્સ્ટ પાછો આવે છે અને તમને શું પૂછે છે પાછું? તો કે NCERT ઇનટેક્સ્ટ અનસોલ્વડ ક્વેશ્ચનની વાત ચાલે છે. અનસોલ્વડ ક્વેશ્ચનની વાત આપણે હવે કરવાની છે. હવે આ NCERT ઇનટેક્સ અનસોલ્વડ ક્વેશ્ચન જે આપણને આપેલો છે એ શું આપેલો છે એ તમે જુઓ. એ તમને આપે છે 13.3 અને એમાં આપણે પહેલી ઘટના શરૂ કરીએ છીએ. એમાં તમને આપેલું છે પરિવર્તનો આપેલા છે કે તમે કેવી રીતે પરિવર્તિત કરશો. બેન્ઝીનને એનિલિનમાં આપણે પરિવર્તિત કરવાના છે. જો બેન્ઝીનને તમારે એનિલિનમાં પરિવર્તિત કરવો હોય તો આપણે આ રીતે કરી શકાશે. જુઓ, તમારી પાસે પેલા બેન્ઝીન છે, આપણે કરી ચૂકેલા છે, પણ આ તો એકવાર પ્રેક્ટિસ આપણે ફરીથી પાછી કરતા જઈએ છીએ. ચાલો, આ બેન્ઝીનનું પહેલા આપણે નાઇટ્રેશન કરવું પડશે. નાઇટ્રેશન કોની હાજરીમાં કરવાનું છે? સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4, જેમાં H2SO4 ઉદ્દીપક તરીકે કામ કરે છે. તમને યાદ આવે તો 330 કેલ્વિન તાપમાન હતું. પાણીનો ભાગ અહીંથી છૂટો પડી જશે. આ જે પ્રક્રિયા જે છે ને આપણે નાઇટ્રેશન કહીએ છીએ. અને તમને અહીંયા જે નિપજ મળશે એ કઈ નિપજ મળશે? તો કે નાઇટ્રોબેન્ઝીન મળી જશે. હવે આ જે નાઇટ્રોબેન્ઝીન છે, બસ હવે તો આપણે ખબર છે. સૌથી પહેલી આપણે પ્રક્રિયા ભણી ગયેલા હતા, લોખંડનો સ્ક્રેપ, આપણે ભંગાર કે બરાબર છે, નકામું જે લોખંડ હતું એનાથી આપણે એનું રિડક્શન કરી નાખીએ. રિડક્શન કરી નાખશું
તો આપણને અહીંયા પ્રાપ્ત શું થઈ જશે? તો કે આપણને અહીંયા એનિલિન પ્રાપ્ત થઈ જશે, અથવા એમિનોબેન્ઝીન જેને તમે કહી શકો છો. બરાબર. એવી રીતે બીજું પરિવર્તન તમને એવું આપેલું છે. સપોઝ કે નંબર 2 તમને એવું આપે છે કે તમારે બનાવવાનું છે બેન્ઝીનને એનેન ડાયમિથાઇલ એનિલિનમાં લઈ જવાના છે. એટલે તમારે પેલા આ બેન્ઝીન છે એને ક્યાં લઈ જવાના છે? એનેન ડાયમિથાઇલ. એટલે હું અહીંયા થોડીક મારી મહેનતમાં બચાવું છું. અહીંયા પેલા તમે ઉપર મુજબ એનિલિનમાં લઈ જાઓ. ચાલો આપણે એનિલિને પાછા પહોંચી ગયા. ઉતરું ને અહીંયા થઈને એનિલિન વાળું તમારે ઉપર મુજબ તમે બનાવી નાખો. હવે જેવું તમે અહીંયા એનિલિનમાં લઈ જાઓ પછી ઈ એનિલિનમાં તમારે 2 મોલ મિથાઇલ આયોડાઇડ વાપરી નાખો. બરાબર છે. એટલે શું થઈ જશે? ઓલું હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જશે અને તમને અહીંયા જે પ્રાપ્ત થશે એ શું મળશે? તો કે N, અને અહીંયા પણ એક મિથાઇલ આવી જશે અને અહીંયા પણ એક મિથાઇલ આવી જશે. આ તમને બધાને ખબર છે કે અહીંયા NN ડાયમિથાઇલ એનિલિન જે છે એ અહીંયા પ્રાપ્ત થઈ જશે. ચાલો હવે એના પછી તમને પાછું એક પરિવર્તન આપેલું છે, જે 3જા નંબરનું પરિવર્તન તમને આપેલું છે. એ તમને એમ કે છે કે તમને આપ્યા છે 1,4 ડાયક્લોરોબ્યુટેન. પેલા 1,4 ડાયક્લોરોબ્યુટેનનું સ્ટ્રક્ચર આપણે ચેક કરી લઈએ. તમને આપ્યું છે આ રીતે, જેનું નામ છે 1,4 ડાયક્લોરોબ્યુટેન છે. હવે આ 1,4 ડાયક્લોરોબ્યુટેનની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? તો કે આની પ્રક્રિયા આપણે 2 Cl કાઢવા છે તો 2 KCN સાથે કરી નાખશું. બરાબર છે. KCN કેવો હોવો જોઈએ? આલ્કોહોલમાં બનાવેલો હોવો જોઈએ. બરાબર છે. ગરમ કરો, -2 KCl છૂટા પડશે. તમને અહીંયા નિપજમાં શું આવશે? CN છે, આ CH2 છે, 4 વાર છે, અહીંયા CN છે. અને આપણે શું કહેવાશે? યાદ આવે તો આનું નામ શું છે? તો કે હેક્ઝેન છે. 1,6 ડાયનાઇટ્રાઇલ છે. હેક્ઝેન 1,6 ડાયનાઇટ્રાઇલ છે. હવે તમારે એનું રિડક્શન કરવાનું છે, કારણ કે જ્યાં જ્યાં સાયનાઇડ છે ત્યાં આપણે શું કરવા છે? ત્યાં NH2 લઈ આવવા છે. તો યાદ આવે છે ને આપણે શું કરતા હતા? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની ઈથરની હાજરીમાં આપણે એની પેલા બીજું સ્ટેપ H3O+ એનું જલ વિભાજન કરાવી નાખશું. તો હવે તમને જે અહીંયા નિપજ પ્રાપ્ત થશે એ શું મળશે? NH2 છે, અહીંયા શું છે? CH2 6 છે, અને પાછું શું છે? અહીંયા NH2 છે. તો આને આપણે શું કહી શકાશે? તો કે આને આપણે કહી શકાશે હેક્ઝેન 1,6 ડાયએમાઇન છે. હેક્ઝેન 1,6 ડાયએમાઇન આ તમને પ્રાપ્ત થઈ ગયું. એટલે તમારી જે ટેક્સ્ટબુકની અંદર જે રજૂ કરવામાં આવેલું છે તો એ રજૂ કરવાનો જે ભાગ આપણે જોયો કે તેમાં 13.3 એ પણ આપણે ચેક કર્યો કે અમુક પરિવર્તનો કેવી રીતે પૂછાતા હોય છે. તો સાથે સાથે આપણે આ પોઈન્ટને જોતા જઈએ. હવે આના પછીના અંકે આપણે જ્યારે મળશું ત્યારે આપણે એના ભૌતિક ગુણધર્મો વિશેની ચર્ચા કરશું. પણ આ કોવિડને કારણે તમારા જે સિલેબસમાં ફેરફાર થયેલો છે એમાં 13.5 આના પછીના લેક્ચરમાં જે આપણે ભૌતિક ગુણધર્મો લેશું એ ડિલીટેડ ટોપિકમાં છે. પણ આપણે તો વાત થઈ છે એ પ્રમાણે હું તો બધું લેતો જ જઈશ, કારણ કે જ્યાં સુધી NTA આપણે નથી કહેતું તો તમારે પછી બોર્ડ લેવલ ઉપર તમારે એ રીતે પ્રારંભિક રીતે વેચી લેવાનું, સમજી લેવાનું. બરાબર છે. તો આપણે હવે જ્યારે નેક્સ્ટ મળીએ છીએ ત્યારે આપણે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ વિશેનો આપણે અભ્યાસ કરશું. અહીંયા પણ તમે એકદમ સાથે તમે રહેજો. તમને કાંઈ પણ જે ક્વેરી આવતી હોય તો તમે મને ખાસ જણાવજો કે જેથી મને પણ ખ્યાલ આવી શકે કે આ જગ્યા ઉપર વિદ્યાર્થીઓને થોડી વધારે પડતી મૂંઝવણ પણ થઈ રહેલી છે. અને બીજું પ્રેક્ટિસ કરવાથી જ આ વસ્તુઓ જે છે એ બને છે. મેં હમણાં આ એમાઇન સંયોજનમાં થોડુંક એવું પણ ધ્યાન રાખેલું છે કે શક્ય હોય તો હમણાં બહુ પરિવર્તનોમાં અથવા મિકેનિઝમને બહુ છંછેડતો નથી. બરાબર છે. જેમ કે અત્યારે જે હોફમેન બ્રોમિમાઇડ હતું તેનું બહુ સરસ મિકેનિઝમ છે, પણ અત્યારે બહુ ચિંતાનો વિષય નથી, કારણ કે આપણી બુકમાં નથી એટલે આપણે એને બહુ વિચારતા નથી. ઓકે, થેન્ક યુ વેરી મચ.